હેલો એવરીવન, આપણી યુટ્યુબ ચેનલ પોલીસનો એકડોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે બંધારણની જે સિરીઝ છે એના અંતર્ગત આજે આપણે ભારતના બંધારણના ઇતિહાસની અંદર જ આગળ વધીશું. આજે આપણે ઓગસ્ટ પ્રસ્તાવ, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન અને આ પ્રકારની બધી યોજનાઓ જોવાની છે અને પછી આપણે બંધારણ સભાની રચના વિશે વાત કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે આજે જે છે ચર્ચા શેની કરવાની છે, તો જુઓ, અત્યાર સુધી આપણે અંગ્રેજોના બનાવેલા કાયદાઓની વાત કરી, એટલે કે આપણે જે છે ક્યાંક ને ક્યાંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં હતા, પણ એનો એક નાનો ટોપિક હવે બાકી છે, તો એને આપણે સૌથી પહેલા પૂરો કરીએ. તો જુઓ, બંધારણ સભાનું ઘડતર ભણીએ એના પહેલા આપણે એ પણ ભણવું પડશે ને કે ભાઈ ભારતના બંધારણની અંદર જે છે એ કેવી રીતે જે છે બંધારણ સભાનો ઉદ્ભવ થયો છે, એની પાછળ જે છે કયા કયા કારણો જવાબદાર છે, અને સાથે પરીક્ષા લક્ષી આપણા જે છે એક માર્ક્સના ક્વેશ્ચન જે છે એ સોલ્વ અહીંયાથી પણ થશે. તો જુઓ, આઝાદી પૂર્વે બંધારણ તરફ ભારતના જે છે લોકોના પગલાઓની જો વાત કરીએ તો સૌથી પહેલા આવશે 1895માં. આ બધી જે છે ઈસવીસન લખેલી છે. તો ઈસવીસન જે છે 1895માં લોકમાન્ય તિલક દ્વારા ભારતના રાજનીતિક ભવિષ્યનો નિર્ણય જે છે ભારતીયોએ પોતે કરવાનો હોય આ પ્રકારની વાત કરી. આનો મતલબ શું થાય? તો આનો મતલબ સીધો હતો કે ભાઈ ભારતનું શાસન કરવા માટે અંગ્રેજો શું કામ કાયદા બનાવશે? કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોનો સમાવેશ થવો જોઈએ, અને એટલા માટે જે છે લોકમાન્ય તિલક દ્વારા કહેવામાં આવ્યું કે ભારતીય રાજનીતિના ભવિષ્યનો નિર્ણય જે છે એ ભારતીયો પોતે કરશે. એવી રીતે ગાંધીજીએ પણ 1922માં ચોખ્ખું કહી દીધું કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે ભારતીયોને પોતાની ઈચ્છા અનુસાર બંધારણ જે છે મળવું જોઈએ. તો બંધારણના જે છે ઘડતરમાં અથવા બંધારણની જે છે રચનામાં ભારતીયોનો હિસ્સો હોવો જોઈએ. ત્યાર પછી જે છે એમ.એન. રોય, આ એમ.એન. રોય જે છે જેમને બંધારણના વાસ્તવિક ખ્યાલ આપનાર વ્યક્તિ કહેવામાં આવે છે. એકચ્યુઅલી એમને શું કહેવામાં આવે છે? બંધારણ સભાના વાસ્તવિક જનક કહેવામાં આવે છે, અથવા તો બંધારણ સભાનો વાસ્તવિક ખ્યાલ કોણે આપ્યો? તો એમનું નામ હતું એમ.એન. રોય, માનવેન્દ્ર રોય. આ માનવેન્દ્ર રોય જે છે એમણે 1934માં પોતે આ જે છે વિચાર રજૂ કર્યો હતો. અને તમને બધાને ખબર હશે કે જે સમાજવાદી વિચારધારા ધરાવતા લોકોમાં આ જે રશિયાની અંદર જે સમાજવાદની સભા ભરાઈ એમાં ભારત તરફથી જે છે એમ.એન. રોયે જે છે પાર્ટિસિપેટ કર્યું હતું એ વખતે. તો એ જે છે બરાબર એક સોશિયલિસ્ટ જે છે નેતા હતા આમ તો એમ.એન. રોય જે છે બરાબર કમ્યુનિસ્ટ નેતા હતા. તો બંધારણનો જે છે બંધારણ સભાનો વાસ્તવિક ખ્યાલ આપ્યો. ત્યાર પછી 1928માં જે મોતીલાલ નહેરુએ પોતાનો જે છે નહેરુ રિપોર્ટ આપ્યો, જેની ચર્ચા આપણે આગળના સેશનમાં કરી ચૂક્યા છે. એમણે પણ ક્યાંક ને ક્યાંક ડોમિનિયન સ્ટેટસની માંગ કરી. ત્યાર પછી 1929માં કોંગ્રેસનું જે લાહોર અધિવેશન થયું એમાં આપણે પૂર્ણ સ્વરાજની માંગ કરી કે ભાઈ ના, હવે જે છે ડોમિનિયન સ્ટેટસ નહીં, અમારે તો જે છે પોતાની સત્તા પોતાના હાથમાં જોઈએ છે અને પૂર્ણ જે છે સ્વરાજ જોઈએ છે. ત્યાર પછી છે ધીમે ધીમે આપણે આગળ 1940ની ઓગસ્ટ ઓફર, 1942નું ક્રિપ્સ મિશન અને 1946માં કેબિનેટ મિશન દ્વારા આ બંધારણ સભાનો જે ખ્યાલ જે છે એ વિસ્તૃત બનતો જાય છે. તો આ બધા જે છે આપણા આઝાદી પૂર્વે જે છે ભારતના બંધારણ સભા તરફના જે છે પગલાં છે, અથવા ભારતની બંધારણ તરફના પગલાં છે. તો આપણે એક પછી એક જે છે આમાંથી જે ઓગસ્ટ પ્રસ્તાવ, ક્રિપ્સ મિશન અને કેબિનેટ મિશન આપણા માટે બહુ જ અગત્યના છે, પરીક્ષામાં પણ ઢગલો ભરાઈને ક્વેશ્ચન આવે, તો આની શરૂઆત કરીશું. હવે જો ઓગસ્ટ પ્રસ્તાવ 1940 ભણતા પહેલા આપણે એનું થોડું બેકગ્રાઉન્ડ જાણીએ. બેકગ્રાઉન્ડ શું છે? હવે વર્લ્ડ વોર 2 નો સમય છે ને. આ વર્લ્ડ વોર 2માં જે છે તમને ખબર હશે હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો અને વર્લ્ડ વોરની જે શરૂઆત થઈ. તો આમાં અંગ્રેજોને કોની જરૂર હતી ભાઈ? તો અંગ્રેજોને હતી જરૂર ભારતીયોની. અને આપણને શેની જરૂર હતી? આપણને જે છે સ્વશાસનની જરૂર હતી કે ભાઈ આપણને પોતાનું જે છે શાસન પોતાના હાથમાં મળે. તો આવી પરિસ્થિતિમાં જે છે ક્યાંક ને ક્યાંક એવું નક્કી થયું અથવા તો એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે જો ભારતીયોને જે છે ઓટોનોમી આપવામાં આવશે, ભારતીયોને સ્વશાસન આપવામાં આવશે, તો ભારતીયો જે છે સેનામાં જોડાશે અને ભારતીયો અંગ્રેજો તરફથી વર્લ્ડ વોર 2માં લડાઈ કરશે. તો આ પ્રપોઝલના જે છે વળતા જે છે પ્રપોઝલના રૂપમાં આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ. આ પ્રસ્તાવ જે છે લોર્ડ લિનલિથગો દ્વારા રજૂ કરવામાં આવે છે 8 ઓગસ્ટ 1940. એટલા માટેનો ઓગસ્ટ પ્રસ્તાવ કહેવામાં આવે છે. આ ઓગસ્ટ પ્રસ્તાવમાં માંગ તો એવી હતી કે ભાઈ આપણે પૂર્ણ સ્વરાજ ડોમિનિયન સ્ટેટસ જોઈએ છે. આમ તો બરાબર પૂર્ણ સ્વરાજની વાત પણ નથી, ડોમિનિયન સ્ટેટસની વાત હતી. આ ડોમિનિયન સ્ટેટસ જોઈએ છે એવું જે છે ભારતના લોકોએ કીધું, પરંતુ આમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ ના, તમને ડોમિનિયન સ્ટેટસ તો અમે નહીં આપીએ, પણ બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી બંધારણ સભાની રચના કરી આપીશું. એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થશે એટલે તમને અમે શું આપીશું? અંગ્રેજો કહે છે કે તમને અમે બંધારણ સભા આપીશું, ભારતને સ્થાનિક સ્વરાજ જે છે આપવું. હવે એકચ્યુઅલીમાં માંગ જે છે ડોમિનિયન સ્ટેટસની કરી ખરા શરૂઆતમાં,
પણ જે તમને ખબર જ છે કે 1929ની અંદર કોંગ્રેસે શું કીધું હતું? કોંગ્રેસે કીધું હતું મારે પૂર્ણ સ્વરાજ જોઈએ. તો અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક જે છે બરાબર આજે બીજા લોકોની માંગ ઉપર કોંગ્રેસની માંગ આવી અને એમણે જે શું કીધું? પૂર્ણ સ્વરાજ જોઈએ. પણ ઓગસ્ટ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે ના, અમે તમને જે છે પૂર્ણ સ્વરાજ તો ના આપીએ, તમને સ્થાનિક સ્વરાજ આપીશું અથવા સંસ્થાનિક સ્વરાજ આપીશું, ડોમિનન્ટ સ્ટેટસ આપીશું. ડોમિનન્ટમાં શું ફરક હોય કે ભાઈ જે સ્થાનિક લેવલની બાબતો હોય એનું સંચાલન તમારા હાથમાં હોય, પરંતુ જેમ કે યુદ્ધની બાબતો હોય, નાણાંની બાબતો હોય, કમ્યુનિકેશનની બાબતો હોય, એ બધી બાબતો જે છે એ ઉપરની સરકારના હાથમાં રહેશે, એટલે કે અહીંયા અંગ્રેજ સરકારના હાથમાં રહેશે. તો ડોમિનન્ટ સ્ટેટસની માંગ જે છે એનો સ્વીકાર થયો, પરંતુ અહીંયા જે બંધારણ સભા છે એ બંધારણ સભાની પણ વાત કરવામાં આવી. સાથે એવું કહેવામાં આવ્યું કે એક યુદ્ધ સલાહકાર સમિતિ બનાવવામાં આવશે જેમાં ભારતીયોને સ્થાન આપવામાં આવશે. ઓબ્વિયસલી છે ને કે અંગ્રેજોને જે છે ભારતીયોની જરૂર છે અને ભારતીયોને સેનામાં જોડવાના છે, તો ભારતીયોને જે છે મનાવવા માટે એમણે કીધું યુદ્ધ સલાહકાર સમિતિ, તમને પૂછીને જ અમે કામ કરીશું. અને સાથે ભારત સરકારની રચના લઘુમતીની સંમતિથી કરવામાં આવશે, એટલે કે લઘુમતીઓનું પણ શોષણ નહીં થાય, તમને પણ અમે પૂછીશું અને તમારી સંમતિથી જ આગળ જે છે સરકાર બનાવવામાં આવશે. હવે જો અહીંયાથી આપણે જેટલી પણ યોજનાઓ, જેટલા પણ પ્રસ્તાવો તમે જે પણ ભણશો એમાં મારા તરફથી એક શોર્ટકટ છે, બરાબર? આ શોર્ટકટ યાદ રાખજો કે ભાઈ ભારતીયોની 2 માંગ તમારે યાદ રાખવાની, અને આ 2 માંગમાંથી કોઈ પણ એક માંગનો સ્વીકાર ના થાય તેવું સમજવાનું કે આ યોજના ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય. પછી એના નિષ્ફળ જવાના કારણો આપણે શીખીશું, પણ અહીંયા તમારા માટે શોર્ટકટ છે. શોર્ટકટ શું છે? આપણી 2 માંગ. કઈ માંગ? કે ભાઈ ભારતીયોની બનેલી બંધારણ સભા, એટલે કે બંધારણ સભામાં કોણ હોવું જોઈએ? ભારતીયો હોવા જોઈએ. તો ભારતીય પોતાનું બંધારણ પોતાની રીતે બનાવે, એટલા માટે ભારતીયોની બનેલી બંધારણ સભા તમારે યાદ રાખવાનું. અને બીજું શું યાદ રાખવાનું છે? બીજું યાદ રાખવાનું છે કે ભાઈ આપણે જોઈએ છે પૂર્ણ સ્વરાજ. હવે આ 2 જે છે બરાબર, જે કહેવાય કે ભાઈ પોઈન્ટ છે, એ બંને પોઈન્ટ જો ટીક થાય તો એવું સમજવાનું કે આ યોજના સફળ થાય. ના 2 યોજનામાંથી બંને જે છે પોઈન્ટમાંથી કોઈ એક પોઈન્ટ જે છે કેન્સલ થાય તો એવું સમજવાનું કે આપણે જે છે ક્યાંક ને ક્યાંક યોજના જે છે ફેલ થઈ. તો જુઓ અહીંયા ઓગસ્ટ પ્રસ્તાવમાં 2 વાતોની આપણે જે છે તપાસ કરીએ. જેમ કે ભારતીયોની બનેલી બંધારણ સભા, તો અહીંયા કહેવામાં આવ્યું છે કે બંધારણ સભાની રચના કરવામાં આવશે, એ ભારતીયોની બનેલી રહેશે, કેવી રહેશે એના વિશે ચર્ચા નથી. પણ બીજો પોઈન્ટ જુઓ, પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી, પરંતુ પૂર્ણ સ્વરાજના બદલે કહેવામાં આવ્યું કે અમે તમને શું આપીશું? સ્થાનિક સ્વરાજ આપીશું, ડોમિનન્ટ સ્ટેટસ આપીશું. એટલા માટે આ ડોમિનન્ટ સ્ટેટસની વાત કરવામાં આવી, પૂર્ણ સ્વરાજની વાત ના કરવામાં આવી. તો આવી રીતે જે ઓગસ્ટ પ્રસ્તાવ શું થાય છે ભાઈ? ફેલ થાય છે. ઓગસ્ટ પ્રસ્તાવ નિષ્ફળ જાય છે એવું કહી શકો ને તમે. તો હવે આ પછીની જેટલી પણ યોજનાઓ છે આમાં તમારે આ જ યાદ રાખવાનું છે કે કાં તો બંધારણ, ભારતીયનું બનેલું બંધારણ હોવું જોઈએ, બંધારણ સભા હોવી જોઈએ, અને બીજું હોવું જોઈએ પૂર્ણ સ્વરાજ. આ 2માંથી કોઈ એક માંગનો અસ્વીકાર ના થાય, એટલે કે બંને માંગ જે છે પૂરી થવી જોઈએ, 2માંથી કોઈ પણ એક માંગ જે છે એનો સ્વીકાર ના થાય તો આપણે સમજવાનું કે આ યોજના સદંતર જે છે નિષ્ફળ જાય છે. હવે આપણે આના પછીની યોજનાની વાત કરીએ તો એ જે યોજના છે જેને આપણે બોલીએ છીએ ક્રિપ્સ મિશન. આ ક્રિપ્સ મિશન આવે છે 1942માં, અને રજૂ કરનાર સભ્ય કોણ હતા? તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ હતા. એમના નામ પરથી જ જે છે બરાબર આ જે છે ક્રિપ્સ મિશનને આપણે યાદ રાખીએ છીએ, એમનું નામ આપવામાં આવ્યું છે ક્રિપ્સ મિશન, જે 22 માર્ચ 1942માં ભારતમાં લાવવામાં આવે છે. હવે તમને થશે કે ભાઈ મિશનને ભારતમાં લાવવાનો શું મતલબ? તો આ જે વ્યક્તિઓ જે છે કંઈક તો યોજના લઈને ભારતમાં તો આવ્યા છે ને, પ્રસ્તાવ લઈને, તો આ વ્યક્તિઓ 3 વ્યક્તિઓ હતા, બરાબર? તો રજૂ કરનાર સર સ્ટેફર્ડ ક્રિપ્સ જે છે એ સમયે બ્રિટનના કેબિનેટ મંત્રી હતા, અને આમની જે છે ભલામણથી ભારતમાં જે છે ક્રિપ્સ મિશન લાવવામાં આવે છે, બરાબર? હવે આમાં જે છે આપણને ફરીથી 2 વસ્તુ યાદ રાખીશું ને, તો આપણને શોર્ટકટમાં યાદ રહેશે. તો પહેલા તો આમાં શું ભલામણો કરી એની વાત કરીએ તો એમાં કહેવામાં આવ્યું કે ભારતીયોની બનેલી બંધારણ સભાની રચના કરવામાં આવશે, જે ભારતના બંધારણની રચના કરશે. તો આપણી પહેલી માંગ શું હતી? આપણી પહેલી માંગ હતી કે આપણે ભારતીયોની બનેલી બંધારણ સભા જોઈએ. એનો મતલબ કે આ આપણું જે છે પહેલો પોઈન્ટ તો ઠીક થઈ ગયો અહીંયા. પણ બીજો પોઈન્ટ જુઓ, બીજામાં શું કહેવામાં આવ્યું કે ભારતને સંસ્થાનિક સ્વરાજ આપવામાં આવશે. ફરીથી ડોમિનન્ટ સ્ટેટસની વાત કરવામાં આવી છે, પૂર્ણ સ્વરાજની વાત નથી કરવામાં આવી. તો અહીંયા આપણો બીજો પોઈન્ટ જે છે કેન્સલ જાય છે. તો આપણે અહીંયાથી જ કહી શકીએ ને કે ઓગસ્ટ આ જે ક્રિપ્સ મિશન છે બરાબર, એ પણ સદંતર ફેલ થાય છે. હવે આ જ મિશનમાં બીજી કઈ કઈ વાતો કરવામાં આવી ક્રિપ્સ મિશનમાં, આની જો વાત કરીએ આપણે તો જુઓ, પ્રાંતો અને દેશી રજવાડાના બનેલો સંઘ બનાવવામાં આવશે. જો 1935નો એક્ટ આપણે ભણ્યા ત્યારે આપણે ભણ્યા હતા ને કે ભાઈ અંગ્રેજોના બનેલા જે છે પ્રાંતો અને દેશી રજવાડાને ભેગું કરીને આપણે શું બનાવીશું? એક યુનિયન બનાવીશું,
અખિલ ભારતીય જે છે સંઘ બનાવીશું, ઓલ ઇન્ડિયા ફેડરેશન. તો એ જ વાત અહીંયા પણ આગળ જે છે વધારવામાં આવે છે કે ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવામાં આવશે. જો કોઈ દેશી રજવાડું આમાં જે છે જોડાવા ના માંગતું હોય તો એ સ્વતંત્ર રહેવાની પણ છૂટ આપવામાં આવશે, એ પણ પોતાનું બંધારણ બનાવી શકશે. આ બધી છૂટ જે છે આ ક્રિપ્સ મિશનમાં આપવામાં આવે છે. પણ આ ક્યાંક ને ક્યાંક જે છે જ્યારે ક્રિપ્સ મિશન આવે છે તો એના પહેલા જે છે ભારતીયોની નારાજગી આપણે જાણીએ જ છીએ. હવે 1929માં આપણે નક્કી કર્યું હતું કે આપણે પૂર્ણ સ્વરાજ જોઈએ છે, હજુ 1942માં આ લોકો આપણને આઝાદી આપવા તૈયાર નથી. તો ગાંધીજી શું કહે છે કે ભાઈ આ તો જે છે એક પ્રકારનો પોસ્ટ ડેટેડ ચેક છે. પોસ્ટ ડેટેડનો મતલબ શું? માનો કે તમને કોઈ ચેક લખીને આપે ને એના ઉપર જે છે તારીખ મારે, તારીખ પૂરી થઈ ગઈ હોય, પછી આપણે એને બેંકમાં લઈને જઈએ તો એ ચેક જે છે એની કોઈ વેલ્યુ ના હોય, બરાબર ને? તો એવી રીતે આ માંગ જે છે જે 1912માં કે 1905માં આપી હોત આ જે છે વસ્તુ, તો કદાચ એની માન્યતા હોત. પણ અત્યારે 1942માં જ્યારે આપણે પૂર્ણ સ્વરાજની માંગ કરીએ છીએ ત્યાં આપણને શું મળે છે? ત્યાં આપણને મળે છે સંસ્થાનિક સ્વરાજ, બરાબર? એટલા માટે ગાંધીજી કહે છે કે આ તો શું છે ભાઈ, પોસ્ટ ડેટેડ ચેક છે. જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ એક સ્ટેપ આગળ વધીને એવું કહે છે આ એવી બેંકનો ચેક છે જે થોડા સમયમાં બંધ થવાની છે, બરાબર? આ એવી ગેરંટી આપવામાં આવી છે કે આપણને મળે એના પહેલા આપણે એમને હાંકી કાઢવાના છે કોઈ ને કોઈ રીતે. બરાબર? આ તો એવી બેંક છે, બરાબર? આપણને કોઈ માનો કે કોઈ ચેક આપે ને આપણે ખુશ થઈ જઈએ, પણ બેંક જ બંધ થઈ જાય તો શું કરવાનું? તો આવી વાત છે કે આ તો જે છે એવી બેંકનો ચેક છે જે બેંક જે છે થોડા સમયમાં બંધ થવાની છે. આ પણ પ્રકારની વાતો કરવામાં આવી. તો ફરીથી ક્રિપ્સ મિશનમાં જે આપણને મુખ્ય વાતો શું કરવામાં આવી કે ભાઈ આ ક્રિપ્સ મિશન જે છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ જે કેબિનેટ મંત્રી હતા એમની અધ્યક્ષતામાં 22 માર્ચ 1942માં લાવવામાં આવે છે. સાથે સાથે આની અંદર ભારતીયોની બનેલી બંધારણ સભાની વાત કરવામાં આવી અને સાથે જે છે સાંસ્થાનિક સ્વરાજ આપવાની વાત કરી. પરંતુ આપણે શું જોઈતું? પૂર્ણ સ્વરાજ. એટલે આ જે છે પ્લાન કેવો થાય છે ભાઈ? સદંતર ફેલ થાય છે. સંઘ બનાવવાની વાત કરી અને સાથે સાથે ગાંધીજી આને પોસ્ટ ડેટેડ ચેક કહ્યું છે. યાદ રાખજો ખાસ, આ પરીક્ષામાં પૂછાયો આઈએમપી સવાલ છે કે ગાંધીજીએ નીચેનામાંથી કઈ યોજનાને પોસ્ટ ડેટેડ ચેક કહ્યો છે? તો ત્યાં ઓગસ્ટ પ્રસ્તાવ પણ હશે અને ક્રિપ્સ મિશન પણ હશે. તો યાદ રાખવાનું તમારે શું આવશે? ક્રિપ્સ મિશન આવશે. ક્લિયર? ચલો, આ ક્રિપ્સ મિશન પછીની વાત કરીએ આપણે, બરાબર? આ ધ્યાન રાખજો, એક એક સવાલ તમે જીપીએસસીમાં જોશો તમને જે છે આ બધા સવાલો દેખાશે. હું જે શબ્દો બોલું છું, બરાબર? આ 6 વર્ષ પોલિટી ભણાવવાનો અનુભવ છે અને એમાંથી સીધા ક્વેશ્ચન આવે, બરાબર? 50 ક્વેશ્ચન જે છે પોલિટીમાં પડેલા છે. એકાદ બે ક્વેશ્ચનના આડા શબ્દો જે છે એને બાજુ પર રાખીએ તો ભણાયેલામાંથી 50 ક્વેશ્ચન જે છે જીપીએસસીમાં પડેલા છે. તો એ ક્યારે પડે? જ્યારે આટલું લાંબુ ભણાવીએ ત્યારે, બરાબર? એક શોર્ટકટમાં 3 કલાકનો વિડીયો મૂકી દઈએ કે 3 કલાકમાં પોલિટી શીખી જાઓ, તો એમાં ભણાવવાવાળાને ના આવડે ને આપણને ના આવડે, કોઈને ના આવડે. આટલું ડિટેલમાં જવું પડે તો આવડે. હવે તમારી પોલીસની એક્ઝામ છે તો તમારે જે છે એ પ્રમાણે વાંચવાનું છે. હું જીપીએસસીના લેવલ પર એટલા માટે ભણાવું કે મોટાભાગના લોકોને જે છે આ પ્રકારની જરૂરિયાત છે ને આ પ્રકારનું લેવલ સમજવું છે એટલા માટે, બરાબર? બાકી તમે કમેન્ટ કરતા રહેશો કે ભાઈ તમારે જે છે શોર્ટકટમાં પૂરું કરવું છે તો આપણે એ પ્રકારે પણ જે છે આગળ વધી શકીશું. ચલો હવે આપણે વાત કરીએ આગળ. હવે જુઓ, અંગ્રેજો પણ ઈચ્છે છે કે ભારતીયો સાથે જે છે કંઈક ને કંઈક વાતચીત થાય અને કોઈને કોઈ પ્રકારે જે છે ને આ જે એક પ્રકારે બીડું સંકેલાયું છે એને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે કે ભાઈ કેવી રીતે ભારતને જે છે આપણે ઓટોનોમી આપીએ અથવા ભારતને આઝાદી આપીએ. તો ધ્યાન રાખજો, બીજી તરફ જે છે શું ચાલી રહ્યું છે એ જોવાનું છે આપણે કે ભાઈ સમય જે છે એ છે વર્લ્ડ વોર 2 નો સમય. હવે જે છે બ્રિટન જે છે એ નબળું પડી રહ્યું છે, અને બ્રિટન નબળું પડી રહ્યું છે બીજી તરફ જે છે. અને સાથે સાથે બીજી બાબતો યાદ રાખવાની કે ભારતમાં શું ચાલી રહ્યું છે. ભારતમાં એ સમયે 2 પાર્ટીઓનો દબદબો છે. એક તો છે ભાઈ કોંગ્રેસ. કોંગ્રેસ પોતાને શું કહે છે કે અમે આખા ભારતીયોની પાર્ટી છે, બરાબર? સર્વધર્મ, એનો શું મતલબ થાય કે આ સેક્યુલરની વાત કરે છે કે બધા જ લોકોનું પ્રતિનિધિત્વ અમારામાં છે. જ્યારે બીજી એક પાર્ટી હોય છે, બરાબર? એ પાર્ટીનું નામ હોય છે મુસ્લિમ લીગ. હવે સવાલ શું થાય છે અહીંયા ઊભો કે કોંગ્રેસ એવું કહે છે કે આખા દેશનું જે છે બંધારણ એક જ હોવું જોઈએ, દેશ એક જ હોવો જોઈએ, એના ભાગલા ના પડવા જોઈએ. જ્યાં બીજી તરફ મુસ્લિમ લીગ શું કહે છે કે ભાઈ અમારા લોકોનું જે છે પ્રતિનિધિત્વ અલગ હોવું જોઈએ, સાથે અમારું બંધારણ અલગ હોવું જોઈએ, નહીં તો શું થશે કે બહુમતીવાળા દેશમાં અમારું કોણ સાંભળશે? એ એમનો પક્ષ છે. અને આટલા માટે શું થાય છે કે જ્યારે અંગ્રેજો કોઈ યોજના લઈને આવે છે તો મુસ્લિમ લીગ પોતાની રીતે જે છે એને નકારે છે, જ્યારે હિન્દુ જે છે એટલે કે આપણી કોંગ્રેસ પાર્ટી જે છે એને અલગ રીતે નકારે છે. ધ્યાન આપજો ખાસ, કોંગ્રેસ જે છે એ સર્વધર્મ પાર્ટી, સેક્યુલર પાર્ટી જે છે એનું કારણ પણ હું તમને કહીશ કે જે છે કેવી રીતે પોતાને સેક્યુલર સાબિત કરે છે. તો કોંગ્રેસ શું કહે છે કે અમે આખા ભારતની પાર્ટી છીએ, ત્યારે મુસ્લિમ લીગ શું કહે છે કે અમે
આખા ભારતમાં જે છે જેટલા પણ મુસ્લિમો છે એને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને આ જ વાતનો જે છે કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસ એવું કહે છે કે તમે આખા જે છે ભારતમાં મુસ્લિમોને રિપ્રેઝેન્ટ નથી કરતા, અમારી પાર્ટીમાં પણ મુસ્લિમ છે, બરાબર, એટલા માટે એ કહે છે કે અમે જે છે એકચ્યુઅલીમાં ભારતના જે છે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, તમે નહીં. તો આ બંને પાર્ટીઓ વચ્ચેનો જે વિવાદ છે એના કારણે ઘણી બધી જે છે પ્રોબ્લેમ આગળ જે છે, બરાબર, અંગ્રેજો ફેસ કરે છે કે ભાઈ આમને આઝાદી કેવી રીતે આપવી. તો આવી પરિસ્થિતિમાં ઘણા બધા એવા લિબરલ નેતાઓ છે જે ક્યાંક ને ક્યાંક આની આગળ જે છે રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે, જેમ કે તેજ બહાદુર સપ્રુ છે, બરાબર, આવા બધા ઘણા નેતાઓ છે. એમાંના એક વ્યક્તિ હતા જેમનું નામ છે રાજગોપાલચારી. આ રાજગોપાલચારી જેમને આપણે પ્રેમથી રાજાજી તરીકે ઓળખીએ છીએ. શું? રાજાજી. અને આ રાજાજી જે છે, બરાબર, જેમને આપણે ચક્રવર્તી રાજગોપાલચારી પણ કહીએ છીએ, રાજાજી પણ કહીએ છીએ. તો આ રાજાજી શું કરે છે, એ જે છે પોતાની એક ફોર્મ્યુલા લઈને આવે છે, પોતે એક પ્લાન ઘડે છે કે ભાઈ આ પ્રકારની યોજના હોય તો ભાઈ ભારતના જે સમસ્યાઓ છે ઉકેલાઈ જાય, આ બે પાર્ટીઓની સમસ્યાઓ છે ઉકેલાઈ જાય. તો રાજાજી ફોર્મ્યુલા પરીક્ષામાં પૂછાય એવી ફોર્મ્યુલા છે અને બહુ ખતરનાક ફોર્મ્યુલા છે. ભલે એ સમયે રાજાજી ફોર્મ્યુલા ફેલ થઈ, પણ આગળ જતા જ્યારે ભારત આઝાદ થયું તો ક્યાંક ને ક્યાંક આમના સિદ્ધાંતો જે છે યુઝ કરવામાં આવ્યા છે. એટલા માટે રાજાજી ફોર્મ્યુલાનું મહત્વ છે. તો રાજાજી ફોર્મ્યુલા કોના દ્વારા આપવામાં આવે છે? તો ચક્રવર્તી રાજગોપાલચારી દ્વારા 10 જુલાઈ 1944 રોજ. હવે આ વ્યક્તિ શું કરે છે? આ વ્યક્તિ જે છે કોંગ્રેસના જે છે ઉમેદવારોને બોલાવે છે અને મુસ્લિમ લીગના આગેવાનોને બોલાવે, બધાને ભેગા કરે છે અને એમની સામે આ પ્લાન રજૂ કરે છે કે ભાઈ તમારે આઝાદી જોઈએ છે ને, તો તમે અંગ્રેજો સામે હું જેમ કહું એ પ્રકારે જે છે તમારી યોજના રિપ્રેઝેન્ટ કરવાની છે. એટલે કે તમારે જે છે હું જે તમને કહું એ પ્રકારની માંગો અંગ્રેજો સામે મૂકવાની છે. તો રાજાજી ફોર્મ્યુલાની અંદર સૌથી પહેલી વાત શું કહેવામાં આવે છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને કહેવામાં આવે છે કે તમારે ચોખ્ખું કહેવાનું છે કે અમારે સાંસ્થાનિક સ્વરાજ, ડોમિનિયન સ્ટેટસ નથી જોઈતું, અમારે જોઈએ છે પૂર્ણ સ્વરાજ. એટલે પહેલી માંગ જે છે રાજાજી ફોર્મ્યુલામાં નક્કી કરવામાં આવી કે અમારે શું જોઈએ છે? અમારે જોઈએ છે પૂર્ણ સ્વરાજ. ધ્યાન આપજો ખાસ. એટલે અત્યાર સુધી જે આગળ ક્રિપ્સ મિશનમાં કે પછી ઓગસ્ટ પ્રસ્તાવમાં જે નહોતું એ અહીંયા જે છે માંગવાનો પ્રયત્ન છે, ધ્યાન આપજો. અને આપણે પણ એ જ માંગ હતી ને, પૂર્ણ સ્વરાજની જ માંગ હતી. તો અહીંયા રાજાજી ફોર્મ્યુલામાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ મુસ્લિમ લીગને તમે અંગ્રેજો પાસે પૂર્ણ સ્વરાજ માંગો. અને સાથે બીજું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી પાસે જે છે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? મુસ્લિમ લીગ વાળા કહે છે કે મુસ્લિમ વસ્તીવાળો અલગ દેશ હોવો જોઈએ અને કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે ભાગલા ના થવા જોઈએ, અખંડ ભારતની રચના થવી જોઈએ. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે જે છે રાજાજી શું કહે છે કે જેવું આપણું આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થાય પછી જે છે તમે લોકોને પૂછો, તમે પોતે નક્કી ના કરો, લોકોને પૂછો, જનમત લો કે જેટલા પણ વિસ્તારો જે છે મુસ્લિમ બહુમતી વાળા છે, સવાલ તો એ જ છે ને, મુસ્લિમ વિસ્તારોનો સવાલ છે કે મુસ્લિમ જે બહુમતી વાળા વિસ્તારો છે કે જ્યાં મુસ્લિમ લોકોની વસ્તી વધારે છે ત્યાં જે છે મતદાન લો, જનમત લો. અને જનમતથી લોકોને પૂછો કે તમારે ભારતમાં રહેવું છે કે તમારે ભારતથી આઝાદ થવું છે, અલગથી એક દેશની રચના થશે કે તમારે ત્યાં જોડાવવું છે. તો જનમત લેવામાં આવે અને જનમત દ્વારા જે છે વિસ્તારો નક્કી કરવામાં કે ભારત સાથે રહેશે કે એ જે છે પાકિસ્તાન નામનો એક નવો દેશ બનાવવા ઈચ્છે છે તો એમાં જોડાવા માંગશે. તો આ રીતે ભારતનું વિભાજન થાય, આ પ્રકારની યોજના હતી રાજાજી ફોર્મ્યુલા. હવે વિચારો તમે કે આ ફોર્મ્યુલા જે છે એટલા માટે લાવવામાં આવી હતી કે જે આગળ જે છે હિંસા ના થાય, બરાબર, અને આગળ પ્રકારે જે છે જે બધા લોકોની માંગનો સ્વીકાર થાય. તો રાજાજી ફોર્મ્યુલા આ પ્રકારની ફોર્મ્યુલા હતી. પરંતુ આપણને યાદ છે કે કોંગ્રેસ શું કહે છે? કોંગ્રેસ ચોખ્ખું કહે છે કે ભારતના ભાગલા થવા જોઈએ નહીં, બરાબર. એટલા માટે કોંગ્રેસ એવું કહે છે કે વિભાજનની વાતનો તો સ્વીકાર જ ના થાય. એટલા માટે કોંગ્રેસ આ પ્લાનને જે છે ને કોઈ બેક કરતું નથી, આ પ્લાનને જે છે રિજેક્ટ કરવામાં આવે છે. કોના દ્વારા? કોંગ્રેસ દ્વારા. એટલે પરીક્ષામાં પૂછાય કે રાજાજી ફોર્મ્યુલાનો કોંગ્રેસે સ્વીકાર કર્યો કે અસ્વીકાર? તો કોંગ્રેસે કર્યો હતો અસ્વીકાર. બીજી તરફ મુસ્લિમ લીગે પણ શું કીધું? મુસ્લિમ લીગ જે છે એ તો મગજમાં એવું જ લઈને બેઠી છે કે ભાઈ જેટલા પણ મુસલમાનો છે એમની પાર્ટી અમે છીએ, તો જનમત શેનો? જેટલા મુસ્લિમ બહુમતી વાળા વિસ્તાર છે બધા પાકિસ્તાનમાં જોડાવા જોઈએ. તો આવો મત ધરાવનાર મુસ્લિમ લીગ જે છે એ પણ જે છે રાજાજી ફોર્મ્યુલાનો વિરોધ કરે છે કે ભાઈ જન્મત હન્મત કંઈક હોવું જોઈએ નહીં, બધો જ વિસ્તાર અમારો હોવો જોઈએ. એટલા માટે મુસ્લિમ લીગ જે છે એ પણ રાજાજી ફોર્મ્યુલાનો વિરોધ કરે છે. પણ બે વ્યક્તિઓ એવા હોય છે જે ક્યાંક ને ક્યાંક આ ફોર્મ્યુલા સાથે જે છે એમની પોતાની વ્યક્તિગત વિચારધારા જોડાયેલી હોય છે. એ વ્યક્તિ હતા ગાંધીજી અને બીજા વ્યક્તિ હતા જિન્ના. તો ગાંધીજી અને જિન્ના વચ્ચે પણ વાતચીતો થાય છે.
તો ગાંધીજી રાજાજી ફોર્મ્યુલાને જે છે બેક કરે છે, એ જિન્નાને સમજાવે છે કે ભાઈ તમે આ ફોર્મ્યુલાનો સ્વીકાર કરી લો. પણ જિન્ના જે છે જ્યારે મુસ્લિમ લીગ પાસે જાય છે વાત લઈને, તો મુસ્લિમ લીગ આનો અસ્વીકાર કરે છે. એટલે જિન્ના અને ગાંધીજી વચ્ચે રાજાજી ફોર્મ્યુલાને લઈને વાતચીતો થઈ હતી, આવું પરીક્ષામાં પૂછાય તો હા. ગાંધીજી રાજાજી ફોર્મ્યુલાને જે છે સ્વીકાર કર્યો હતો તો હા, પરંતુ કોંગ્રેસે સ્વીકાર કર્યો તો ના, મુસ્લિમ લીગે સ્વીકાર કર્યો તો ના. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આ આખી ફોર્મ્યુલા શું થાય છે ભાઈ, ફેલ થાય છે. આપણે આ ત્રીજી ફેલ યોજના શીખ્યા ને. પહેલા આપણે ઓગસ્ટ પ્રસ્તાવની વાત કરી, પછી આપણે જે છે ક્રિપ્સ મિશનની વાત કરી, હવે આપણે વાત કરી રાજગોપાલચારી ફોર્મ્યુલા અથવા રાજાજી ફોર્મ્યુલા. ક્લિયર? તો રાજાજી ફોર્મ્યુલા ફેલ થાય છે. હવે રાજાજી ફોર્મ્યુલા પણ ફેલ થાય, બીજી તરફ તમે જુઓ કે વર્લ્ડ વોર 2 ખતમ થઈ ગયું છે, બ્રિટનમાં ચૂંટણી થાય છે, અને બ્રિટનમાં ચૂંટણી થાય તો શું થાય છે, પાર્ટી બદલાય ને. આપણે પણ ચૂંટણીનો માહોલ છે, તો વડાપ્રધાન બદલાઈ જાય છે, અને હવે જે છે મજૂર પક્ષની સરકાર આવે છે. તો હવે જે છે આ જે ભારતની અંદર જે વાઇસરોય છે એમના પર દબાણ વધે છે કે ભાઈ તમે જે છે ભારતમાં જે સોલ્યુશન લાવી શકતા નથી હજુ, હવે આગળ શું કરવું. તો ધ્યાન આપજો, અહીંયા જે છે કોણ જે છે ને આ પર્ટિક્યુલર બાબતમાં ભારતની અંદર એ વખતના વાઇસરોય હોય છે વેવેલ. તો વેવેલ જે છે પોતાની રીતે આ પ્રશ્નને ઉકેલવા માટે જે છે પોતાની એક યોજના લઈને આવે છે, જેને આપણે બોલીએ છીએ વેવેલ યોજના. તો વાઇસરોય જે છે લોર્ડ વેવેલ જે છે એ વખતે બરાબર 1945માં ભારતમાં જે છે વાઇસરોય તરીકે ડ્યુટી એમની હોય છે. એટલે એમનો જે છે ફરજ બને કે ભાઈ આ પ્રશ્નનો ઉકેલ લાવો, કે આગળ જે છે શું કરવું. આમની એમ જે છે પ્રશ્ન ઉકેલાતો નહીં રહે તો પછી આગળ સમસ્યાઓ ઊભી થશે. તો એટલા માટે વેવેલે કીધું કે ભાઈ આ બધા લોકો જે છે ગરમીમાં, આજકાલ ગરમી પણ એટલી પડે છે ને, તો ગરમી ખૂબ પડે છે, તો આપણે એમ એક કામ કરીએ, પહેલા બધાના દિમાગ ઠંડા કરીએ. તો બધાને જે છે જેટલી પણ પાર્ટીઓ છે ભારતમાં, કે ભાઈ મુસ્લિમ લીગ છે, કોંગ્રેસ છે, બીજા રાજા રજવાડા છે, બધાના પ્રતિનિધિઓને જે છે બોલાવો ઠંડીમાં. એટલે જ્યારે પણ અંગ્રેજોને જે છે બરાબર ગરમી લાગે ભારતમાં, તો એ બધા સિમલા તરફ દોડે. બરાબર, તો ક્યાં લઈ જવાના, સિમલામાં. સિમલામાં શું હોય ભાઈ, ઠંડી. ઠંડી હોય એટલે શું થાય ભાઈ, બધાના જે દિમાગ છે ઠંડા થાય. અને એટલા માટે જ્યારે પણ ભારતમાં બહુ જ મહત્વના કરારો થતા હોય ને, જ્યાં ખૂબ ગરમી હોય અને કરારો થતા હોય, બધા સિમલામાં થાય. તો આ પણ વેવેલ યોજના પણ જે છે ક્યાં લાવવામાં આવી, સિમલાની અંદર લાવવામાં આવી. તો એ વખતે ભારતના વાઇસરોય લોર્ડ વેવેલ જે છે 1945માં સિમલામાં ભારતીય નેતાઓની એક સભા બોલાવવામાં આવે છે. હવે વેવેલ જે છે એ બુદ્ધિશાળી પ્રાણી હતું, તો એ શું કહે છે કે ક્યાંક ને ક્યાંક આખો ખેલ સત્તાનો જ હશે ને. ક્યાંક ને ક્યાંક બધી જે મતલબ અત્યારે કોઈ પણ પાર્ટીઓ તમારી સામે પ્રચાર કરવા આવે છે, તો એ તમારી સેવા કરવા થોડી આવતી હશે. એમને શું છે, એમને સત્તા પર બેસવું છે ને, એમને ખુરશી પર બેસવું છે. તો એ લોકો જે છે એ વખતની પણ પાર્ટીઓની વાત કરીએ તો કોઈને કોઈ સત્તામાં આવ્યા પછી બદલાવ કરશે ને. સત્તામાં બેસવું છે ને, તાકાત જોઈએ છે. અને એ વખતે સૌથી તાકાતવર સંસ્થા કઈ હતી, એ સંસ્થા હતી વાઇસરોય. અને એમની જે છે કારોબારી પરિષદ, એટલે કે અત્યારના સમકક્ષ ગણવા જઈએ તો વડાપ્રધાન અને એમનું મંત્રી પરિષદ, એમાં કોઈને બેસવા મળી જાય તો એમને જલસો પડી જાય. તો વેવેલે શું કીધું કે ભાઈ અમે શું કરીશું, આ વાઇસરોયની જે કારોબારી પરિષદ છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલને રિસ્ટ્રક્ચર કરીશું. એટલે કે અમે જે છે બરાબર વાઇસરોયની કારોબારી સભાની પુનઃરચના કરીશું, ફરીથી બનાવીશું. ભલે આમાં જે છે થોડા અંગ્રેજ સભ્યો છે, થોડા ભારતીય સભ્યો છે, પરંતુ અમે ફરીથી બનાવીશું. અને જ્યારે અમે ફરીથી બનાવીશું ત્યારે એમાં જે છે હવે બેઠકોની ફાળવણી આવી રીતે કરીશું. અને જે આવી રીતે કરીશું ને એ જ એકચ્યુઅલીમાં વેવેલ પ્લાન છે, એ જ આપણે સમજવાનો છે. તો જુઓ, વાઇસરોયે શું કીધું કે પુનઃરચના કરીશું અને આમાં અમે તમામ ધર્મના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. અને આ વેવેલ ભાઈએ પોતાના પત્તા ખોલ્યા. પત્તા કેવી રીતે ખોલ્યા? એમણે કીધું કે ભાઈ આમાંથી જે છે જે 40% બેઠકો છે એ હિન્દુઓને મળશે, 40% બેઠકો છે એ મુસ્લિમોને મળશે, અને બાકીની જે બેઠક રહી એ બાકી બધાને મળશે. શું કીધું ફરીથી? એમણે કીધું કે ભાઈ 40% બેઠકો જે છે એ સવર્ણ હિન્દુઓને મળશે, 40% બેઠકો મુસ્લિમોને મળશે, અને બાકીની બેઠકો જે છે બીજી બધી જેટલી પણ જાતિ છે એમને આપવામાં આવશે. એટલે અહીંયા પણ એમણે જે છે ને ડિવાઈડ એન્ડ રૂલ, કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે શું કરવાનું, અલગ કરવાની યોજના. હિન્દુ મુસ્લિમને એકતા તોડવાનો પ્રયત્ન જે છે હંમેશા અંગ્રેજોનો રહ્યો છે. એમને ખબર હતી કે ભાઈ કોંગ્રેસ પાર્ટી અને મુસ્લિમ પાર્ટીનો સૌથી મોટો જે છે કોઈ ખેલ છે તો એ આ ધર્મ ઉપર છે. તો એટલા માટે એમણે શું કીધું કે ભાઈ હિન્દુની બેઠકો, સવર્ણ હિન્દુઓની બેઠક 40 રહેશે, 40%, અને 40% બેઠકો જે છે મુસ્લિમની રહેશે,
અને બાકીની બેઠકો બધા ધર્મની રહેશે. હવે આખું જે છે કોકડું ક્યાં જે છે અહીંયા ને ગૂંચવાય છે એની વાત કરીએ આપણે. જુઓ ધ્યાનથી, 40% બેઠકો જે છે જે સવર્ણ હિન્દુઓની વાત કરી એ તો બરાબર છે, બાકીની 20% બેઠકો છે એ પણ બરાબર છે, પણ જે આ 40% બેઠકો જે છે મુસ્લિમોની કહેવામાં આવી, તો એનો મતલબ કે મુસ્લિમ લોકો આની અંદર જે છે પાર્ટિસિપેટ કરશે. તો મુસ્લિમ લોકો કઈ પાર્ટીમાંથી કરશે? તો અહીંયા મુસ્લિમ લીગ એવું કહે છે કે આ બધા સભ્યો અમારા જ હોવા જોઈએ. તો બીજી તરફ કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ તમારી પાર્ટીમાં એકલા થોડા મુસ્લિમ છે, બરાબર. કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાર્ટીમાં મુસ્લિમ છે. અને એ વખતે જે કોંગ્રેસના જે અધ્યક્ષ હતા એ પોતે જે છે મુસલમાન હતા અને પોતે મુસ્લિમ હતા. તો એમણે ચોખ્ખું કીધું કે ભાઈ અમે પણ જે છે એઝ અ કોંગ્રેસ પાર્ટી અમે પણ જે છે મુસ્લિમોને રિપ્રેઝેન્ટ કરીએ છીએ, અમારામાં પણ પ્રતિનિધિઓ છે. તો આખી મુસ્લિમની બેઠકો જે 40% છે સોરી, એ જે છે મુસ્લિમ લીગ એકલા ના ભરી શકે, અમારી પણ બેઠકો હોવી જોઈએ. જે મુસ્લિમ લીગ કહે છે કે ના ભાઈ અમે એકલા જે છે ને અમારી પાસે જ હક છે, અમે જ 40% બેઠકો ભરીશું. અને પછી શું થાય કે સિમલાની ઠંડી પણ અમને રોકી શકતી નથી. બધાના દિમાગ ગરમ થાય અને આ સભા જે છે એ શું થાય છે ભાઈ, સભા જે છે અહીંયા કહીએ ને આપણે વિસર્જન થઈ જાય છે સભાનું. અને આ રીતે જે છે વેવેલ પ્લાન પણ શું થાય છે, નિષ્ફળ જાય છે. તો વેવેલ પ્લાન કેમ નિષ્ફળ જાય છે એના કારણો આપણે સમજી લીધા. બાકી આગળનું બધું સેમ હશે કે વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી જે છે બંધારણ સભાની વાત કરશે, સાથે ભાઈ આ જે છે ગવર્નર જનરલની જે છે આખી કારોબારી સભા જે છે એને ફરીથી નવેસરથી બનાવવામાં આવશે. પણ હજુ અંગ્રેજો પોતે જે છે આ ભારતને એઝ માર્કેટને છોડવા માંગતા નથી. એટલે એ લોકો શું કહે છે કે વાઇસરોય અને સેના અધ્યક્ષ આ બે જે છે પદ અમારી પાસે રહેશે, બાકી બધું તમને આપી દઈશું, બરાબર. અત્યારે માનો કે ઉપરનું સૌથી ઉપરનું પદ અને સેનાનું સૌથી ઉપરનું પદ જે છે બે પદ અમે રાખીએ, બાકીનું બધું તમને આપી દઈશું, તમે બધી ખુરશીઓ પર તમે બેસી જાઓ, ઉપર જે છે અમે બેસીશું. તો આ પણ જે છે શેની વાત હોય, આ પણ ક્યાંક ને ક્યાંક જે છે ડોમિનેન્ટ સ્ટેટસની જ વાત છે ને. આ જે છે આપણને પૂર્ણ સત્તા આપવા માંગતા નથી. પાછા ચોખ્ખું કહે છે કે ભાઈ ગવર્નર જનરલ જે છે એ તમે ચિંતા ના કરતા, કારણ વગર વીટો પાવર યુઝ નહીં કરે. પણ એમ નથી કહેતા કે વીટો પાવર હટાવી દો, એ શું કહે છે કારણ વગર અમે યુઝ નહીં કરીએ, બરાબર. વીટો પાવર તો રહેશે, એનો મતલબ કે તમે નિર્ણય કરશો પણ અમને ના ગમે તો અમે જે છે ફેરવી નાખીશું ગમે ત્યારે. એટલે સીધો મતલબ છે કે અમારી પાસે સત્તા રહેશે, તમે તો આ જે છે ખુરશી જ સાફ કરો. તો આવી પરિસ્થિતિમાં જે છે, અને બીજું કે કારોબારી પરિષદમાં 40% બેઠકોનો જે વિવાદ જે છે એ પણ જે છે એ ખૂબ ગંભીર બન્યો અને એના કારણે જે છે વેવેલ પ્લાન નિષ્ફળ ગયો. હવે આ વેવેલ સદંતર નિષ્ફળ ગયા અને એટલા માટે જે છે એમને તેડું આવશે આગળ. તો વેવેલ પ્લાન પણ જે છે નિષ્ફળ જાય છે. અને વેવેલ પ્લાન નિષ્ફળ જાય છે તો એ વખતે જે મજૂર પક્ષની સરકાર જે છે એ ક્યાં હતી ભાઈ, મજૂર પક્ષની સરકાર હતી જે ઇંગ્લેન્ડમાં, અને એ જે છે ક્યાંક ને ક્યાંક ભારતને આઝાદી આપવાના પક્ષમાં હતી. અને એટલા માટે એ વખતે મજૂર પક્ષના જે વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી, આ ક્લેમેન્ટ એટલી જે છે 3 સભ્યોનું એક કમિશન ભારતમાં મોકલે છે, જેને આપણે કેબિનેટ મિશન તરીકે ઓળખીએ છીએ. કેબિનેટ મિશન ધ્યાન આપજો ખાસ, બહુ જ મહત્વનું છે કેબિનેટ મિશન. આ કેબિનેટ મિશન ભારતમાં લાવવામાં આવે છે, 3 સભ્યોનું બનેલું હોય છે. અને 3 સભ્યો કયા કયા હતા, તો સર સ્ટેફર્ડ ક્રિપ્સ, જે ક્રિપ્સ મિશનમાં આવ્યા હતા ને કેબિનેટ મંત્રી. બીજા હોય છે લોર્ડ પેથિક અને વી એલેક્ઝાન્ડર. એ વખતે એક તો જે છે ભારતના જે છે કહેવાય ને વજીર હોય છે, અને વી એલેક્ઝાન્ડર અને લોર્ડ પેથિક, આ 3 સભ્યો સર સ્ટેફર્ડ ક્રિપ્સ, લોર્ડ પેથિક અને વી એલેક્ઝાન્ડર, આ 3 વ્યક્તિઓને ભારતમાં મોકલવામાં આવે છે. અને આ પ્રશ્ન પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કોણ જે છે કેબિનેટ મિશનના સભ્ય ન હતા, આવા પ્રશ્નો. અને સાથે જીપીએસસી થોડા સમય પહેલા તો એક સવાલ એવો પૂછ્યો હતો કે કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું. તો સવાલ બધાને ખબર પડી જાય કે 1946માં, પણ જીપીએસસી છે એણે ઓપ્શન મૂક્યા કે ફેબ્રુઆરી 1946, બરાબર. હું 2000 બોલ્યો છું, 1946. ફેબ્રુઆરી 1946, માર્ચ 1946, એપ્રિલ 1946 આવા મહિના આપ્યા. તો ધ્યાન આપજો, કેબિનેટ મિશન જે છે એ 24 માર્ચ 1946માં ભારતમાં આવ્યું હતું. એક્ઝેક્ટલી મહિનો તમારે યાદ રાખવાનો છે, માર્ચ મહિનાની અંદર જે છે 1946માં આ કેબિનેટ મિશન ભારતમાં આવે છે. હવે કેબિનેટ મિશનનું કામ શું હતું કે ભારતને આઝાદી અપાવી. તો આ પ્રશ્ન સોલ્વ કરવો પડશે ને કે ભારત છે એ ઓલ ઇન્ડિયા ફેડરેશન બનશે કે ભારતના 2 ટુકડા થશે કે ભારત આગળ કેવી રીતે પોતાની પોલિટી, એક બંધારણ રહેશે કે 10 બનાવવા પડશે. આ બધું ઉકેલવા માટે જે છે એ લોકો ભારતમાં આવે છે. ભારતમાં આવીને અલગ અલગ પાર્ટીઓને મળે છે.
બધાની સર્વપક્ષીય બેઠકો કરાવે છે અને રાજા મહારાજાઓને મળે છે, બધાને મળે અને છેલ્લે પોતાનો એક પ્લાન જે છે જનતા સામે રજૂ કરે છે. એટલે કે ભારતીય પાર્ટીઓને જે છે એ પોતે એક પોતાનો પ્લાન સમજાવે છે. એ એવું કહે છે કે અમે બ્રિટિશ ભારત અને દેશી રજવાડાને ભેળવીને એક સાર્વભૌમ ભારત સંઘની રચના કરીશું. હવે અત્યાર સુધી આપણી બે માંગ હતી, ધ્યાન રાખજો ખાસ. બે માંગ શું હતી? એક તો આપણે ભારતીયોની બનેલી બંધારણ સભા, અને ઓલમોસ્ટ દરેકે દરેક પ્લાન આગળના જે અંગ્રેજોને આપણે શીખ્યા એમાં આ માંગનો તો સ્વીકાર થઈ ચૂક્યો જ છે પહેલાથી. એ લોકો પણ ઈચ્છે છે કે તમે તમારું બંધારણ પોતાની રીતે બનાવી દો, એટલે આપણે આ જે છે માંગનો સ્વીકાર થયો છે. પણ આપણી જે બીજી માંગ હતી એ હતી પૂર્ણ સ્વરાજ, અને ક્યાંક ને ક્યાંક બધી આગળની યોજનાઓમાં આપણે આ જ માંગનો જે છે સ્વીકાર થતો નહોતો. તો અહીંયા કેબિનેટ મિશને શું કીધું કે ભાઈ તમને જે છે અમે તમારા ભારતની અંદર જે છે બ્રિટિશ ભારત એટલે કે બ્રિટિશના જેટલા પણ પ્રાંતો છે અને દેશી રજવાડા બધાને ભેળવીને અમે એક સાર્વભૌમ ભારત સંઘની રચના કરીશું, એક ફેડરેશન બનાવીશું, એક સંઘ બનાવીશું, પણ કેવો? સાર્વભૌમ. સાર્વભૌમનો શું મતલબ? બધા જ નિર્ણયો સોવરેન તમે તમારી પોતાની રીતે કરી શકશો, અને એટલા માટે પૂર્ણ સ્વરાજનો કોન્સેપ્ટ પણ અહીંયા સ્વીકારવામાં આવ્યો. તો ક્યાંક ને ક્યાંક છેલ્લે આપણે આટલી બધી યોજનાઓ જોઈ, આપણે કેબિનેટ મિશનમાં સફળ ગયા. અને કેબિનેટ મિશનમાં સફળ ગયા તો કેબિનેટ મિશનની અંદર જે છે કહેવામાં આવ્યું કે તમને જે છે ભારતીયોની બનેલી બંધારણ સભા પણ મળશે, સાથે પૂર્ણ સ્વરાજ પણ આપી દેવામાં આવશે, સાથે જે છે એવું પણ કીધું કે તમે જે છે ભારતની અંદર જેટલા પણ બ્રિટિશ પ્રાંતો છે, દેશી રજવાડા છે, બધાને ભેળવીને એક ભારત સંઘ બનાવવામાં આવશે. તો એનો મતલબ શું થયો કે અહીંયા તો પાકિસ્તાનની વાત જ નથી, અને એટલા માટે જે છે જે અલગ પાકિસ્તાનનો કોન્સેપ્ટ હતો એનો સ્વીકાર કેબિનેટ મિશન કરતું નથી. આ ધ્યાન રાખજો ખાસ. તો ભારતમાં બનેલા બંધારણ સભાની રચના કેબિનેટ મિશનની જે છે ભલામણના આધારે કરવામાં આવે છે. હવે આ પણ પ્લાન પર જે છે ઘણી બધી પાર્ટીઓએ વિચાર્યું, જેમ કે કોંગ્રેસે વિચાર્યું કે આપણે જે છે ખરેખર આ કેબિનેટ મિશનનો સ્વીકાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ. એ લોકો ગાંધીજી પાસે જાય છે, ગાંધીજી ના પાડે છે ને, કેમ કે આનાથી શું થશે આગળ કે ભાઈ મુસ્લિમોની માંગ સ્વીકારાય નહીં તો ક્યાંક ને ક્યાંક હિંસા થશે. તો એ પણ પોતે જે છે આખો પ્લાન રિજેક્ટ કરે છે. પણ જવાહરલાલ નહેરુ એવું કહે છે કે જો આપણે સત્તામાં નહીં બેસીએ તો બીજા બેસી જશે, અને બીજા બેસશે તો આપણે જે પ્રકારે ભારત નિર્માણ કરવું છે એ પ્રકારનું આગળ નહીં કરી શકીએ. એટલા માટે જે છે ગાંધીજીની ઈચ્છા ના હોવા છતાં ગાંધીજીની જે છે અનિચ્છા અને ત્યાંથી જે છે ક્યાંક ને ક્યાંક આપણા જે છે પંડિતજી જે છે અને વલ્લભભાઈ પટેલ બધા જે છે રાજનીતિમાં એક્ટિવ રાજનીતિમાં જોડાય છે, એ સત્તા તરફ જાય છે, જ્યારે ગાંધીજી જે છે રાજનીતિમાંથી જે છે નિવૃત્ત થઈ જાય છે આ પોઈન્ટથી. જોજો તમે આના પછી ગાંધીજીનો જે છે તમને રાજનીતિની અંદર ઉલ્લેખ તમને ક્યાંય નહીં જોવા મળે. એટલે આપણે જ્યારે બંધારણ સભા ભણીશું તો પણ ગાંધીજી ક્યાંય નહીં આવે, કે ગાંધીજી અહીંયાથી આ પોઈન્ટથી જે છે એ છૂટા પડી જાય. અહીંયાથી તમે જોશો કે જે કેબિનેટ મિશન છે એ પ્રકારે શું નક્કી કરવામાં આવ્યું? કેબિનેટ મિશને ચોખ્ખું કીધું કે ભારતમાં તમે ચૂંટણીઓ કરાવો, અને ચૂંટણીના આધાર પર જે છે લોકો પસંદ કરો. એ લોકો બંધારણ સભામાં બેસશે અને સાથે સાથે એ દેશની જે છે કામચલાઉ સરકાર પણ બનાવશે, ઇન્ટરિમ ગવર્મેન્ટ જેને કહીએ. તો એટલા માટે ચૂંટણીઓ થાય છે. તો એટલા માટે આપણે જે છે કેબિનેટ મિશન બંધારણ સભા ભણીશું એ આના આધાર પર ભણીશું. તો જ્યારે આપણે બંધારણ સભા આગળ ભણીશું ત્યારે જે છે આખો પ્લાન આનો જ ભણવાનો છે. તો જુઓ ધ્યાનથી 1946માં શું કહેવામાં આવ્યું કે ભાઈ અમે જે છે ભારતીયોની બનેલી બંધારણ સભા બનાવીશું, ઓલ ઇન્ડિયા ફેડરેશન પણ બનશે, પણ સાથે સાથે જે છે અહીંયા પાકિસ્તાન નામના કોઈ દેશની અલગ રચના નહીં થાય. આની મદદથી જે છે કામચલાઉ બનશે, આની જ મદદથી બંધારણ સભાની પણ રચના કરવામાં આવશે. આમાં ચૂંટણીઓ થાય છે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે છે મોટા પાયે જીત થાય છે, એ લોકો બંધારણ સભામાં બેસે છે, પરંતુ મુસ્લિમ લીગને એવું લાગે છે કે ક્યાંકને અમારી બેઠકો ઓછી આવી છે, તો હવે જે છે બંધારણ સભામાં ત્યાં બેસીશું તો અમારા વોટનું તો મહત્વ જ નહીં રહે. તો આગળ દેશ જે બંધારણ બનશે એ બંધારણ કેવું બનશે? તો એ બંધારણ જે છે અમારી ઈચ્છા વિરુદ્ધનું બનશે. એટલે એ લોકો શું કરે? બંધારણ સભાનો વિરોધ કરે અને સીધા પગલાંની જાહેરાત કરે, હિંસા ફાટી નીકળે. અને એટલા માટે જે છે પછી શું થાય છે કે ક્યાંક ને ક્યાંક કેબિનેટ મિશન જે છે એ આમ તો સક્સેસફુલ હતું, પરંતુ એ સક્સેસફુલ મિશન પણ જે છે હવે મુસ્લિમ લીગની જે છે વિરોધના કારણે અંગ્રેજોએ બીજા પ્લાન તરફ જવું પડે છે. ત્યાંથી ક્લેમેન્ટ એટલી જે છે એમને જે ઉતાવળ હતી કે ભારતને જે છે આઝાદી આપવી જ પડશે, એટલા માટે ક્લેમેન્ટ એટલી એક જાહેરાત કરે છે કે આ પેલો વેવેલ છે ને ભાઈ, વેવેલ એનાથી કશું બનતું નથી. એ ભાઈ જે છે બરાબર, એનાથી કોઈ બીજા વ્યક્તિને લાવવું પડશે, કોઈ એફિશિયન્ટ વ્યક્તિને લાવવું પડશે. તો એટલી જે છે 1947માં એક જાહેરાત કરે છે. આ ક્લેમેન્ટ એટલી શું કહે છે કે વાઇસરોય જે લોર્ડ વેવેલ જે છે એમને કહે છે કે તમે ઇંગ્લેન્ડ પાછા આવતા રહો, અને એ વખતે જે બર્મા છે એના વાઇસરોય હતા એ હતા માઉન્ટ બેટન.
તો આ માઉન્ટ બેટનને ભારતમાં મોકલવામાં આવે છે વાઇસરોય તરીકે. તો પહેલો ફરક અહીંયા પડશે કે ભાઈ આ જે સિચ્યુએશન બની, મુસ્લિમ લીગે વિરોધ કર્યો કેબિનેટ મિશનનો, તો ક્યાંક ને ક્યાંક જે ભારત આઝાદ બનાવવાની આખી જે રચના કરવામાં આવી, આઝાદી પહેલા બંધારણ સભાની વાત કરવામાં આવી, આખો પ્લાન કે જે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. તો આવી પરિસ્થિતિમાં જે એટલી જે છે ક્લાઇમેટ એટલી શું કરે છે, એ આવી જાહેરાત કરે છે કે વેલ પાછા આવી જાઓ, માઉન્ટ બેટન તમે જે છે ભારત જાઓ. બીજી જાહેરાત એ કરવામાં આવે છે કે ભાઈ 30 જૂન 1948 સુધી અમે જે છે ભારતને આઝાદી આપી દઈશું. હવે આ તારીખ કેમ આપવામાં આવે છે? ત્યાં સુધી ભારતને સમય આપવામાં આવે છે કે તમે તમારું બંધારણ પોતાની રીતે બનાવી દો, જેથી કરીને આ તારીખ સુધી અમે જે છે તમને આઝાદી આપી દઈશું. જો આ તારીખ સુધી તમે બંધારણ નહીં બનાવો તો અમે તમને એક નવી તારીખ આપીશું, ત્યારે તમને આઝાદી આપી દઈશું. પણ આ એટલીની જાહેરાત જે છે પછી લોર્ડ માઉન્ટ બેટન ભારતમાં આવે છે. ભારતમાં આવ્યા પછી જે છે પોતે શું કરે છે, એ પણ જે છે બધી પાર્ટીઓને સમજાવવાનો પ્રયત્ન કંઈ થતું નથી. તો માઉન્ટ બેટન જે છે પોતે શું કરે છે, વિભાજનની યોજના બનાવે છે. અને માઉન્ટ બેટન પ્લાન, જેને આપણે જૂન પ્લાન પણ બોલીએ છીએ, બાલ્કન પ્લાન પણ બોલીએ છીએ, આ પ્લાન શું હોય છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ સામે 3 જૂનને જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ અમે જે છે એકચ્યુઅલીમાં શું થાય છે, જે રાજાજીની ફોર્મ્યુલા છે અહીંયા યુઝ કરવામાં આવે છે કે જેટલો પણ ભારતની અંદર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે એમાં જન્મત લેવામાં આવશે, અને જે લોકોમાં બહુમતીમાં હશે જે વિસ્તાર, એ વિસ્તારને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવશે, અને જે ભારત સાથે રહેવા માંગતો છે ને ભારત સાથે જોડવામાં આવશે. તો આમ 2 અલગ અલગ દેશોની રચના થશે. તો એટલા માટે એ વખતે સીમા પ્રાંતમાં જે છે જન્મત લેવામાં આવે. તો જે પશ્ચિમ સીમા પ્રાંતવાળા એવા કહે છે કે ભાઈ અમારે જે છે પાકિસ્તાન સાથે રહેવું છે, પૂર્વવાળા કહે છે કે ભાઈ અમારે ભારત સાથે રહેવું છે. સિલહટ વિસ્તાર કહે છે, એ પણ એવું કહે છે કે અમારે પાકિસ્તાન સાથે રહેવું છે. પંજાબમાં જે પશ્ચિમ પંજાબ વાળા કહે છે અમારે પાકિસ્તાનમાં જવું છે, પૂર્વ પંજાબ ભારત સાથે રહેવાની વાત કરે. બંગાળની અંદર જે પૂર્વ બંગાળના લોકો એ કહે છે પાકિસ્તાન સાથે રહેવું છે, અને પશ્ચિમ બંગાળના લોકો કે મારે ભારત સાથે રહેવું છે. તો તમને ખબર જ છે ને, પૂર્વ બંગાળ આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, પહેલા પાકિસ્તાનનો ભાગ હતો, આપણે 1971માં એને આઝાદ કરાયું. તો આવી રીતે જે છે જે લોકોએ જન્મત લીધો, જે વિસ્તારો પાકિસ્તાન સાથે જોડાવાની વાત કરી, એનો અલગ એક પાકિસ્તાન બનાવવાની વાત થઈ. તો પાકિસ્તાને 26 જુલાઈ 1947ના રોજ અલગ બંધારણ સભાની જોગવાઈ કરી, અને આગળ જતા આ માઉન્ટ બેટન યોજના અંતર્ગત જ જે છે આઝાદી આપવામાં આવે છે. અને આઝાદી આપવા માટે અંગ્રેજો એક કાયદો લઈને આવે છે. કાયદાનું નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઓફ 1947, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. આ ભણવું જ પડશે તમારે. આની અંદર બહુ જ સરસ મજાની વાતો આપણે લખેલી છે, બરાબર. ચિંતા ના કરતા, ઇંગ્લિશ છે, હું તમને સરસ મજાથી ગુજરાતીમાં સમજાવું. તો જુઓ, ફેબ્રુઆરી 20 જે છે 1947ના દિવસે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ક્લેમેન્ટ એટલી જે છે ડિક્લેર કરે છે કે ભારતને 30 જૂન 1948માં અમે આઝાદી આપીશું. તમને ખબર જ છે કે ભાઈ ટ્રાન્સફર જે છે, બરાબર, અમે મતલબ આ પાવર આપીશું, એનો મતલબ કે સરકાર જે નવી બનેલી છે એને અમે અમારી સત્તાનું હસ્તાંતરણ કરીશું. અને આના પછી જે છે તમને ખબર જ છે કે ભારતની અંદર જે છે કેવી ઘટનાઓ બને છે. તો માઉન્ટ બેટન જે છે પોતાનો જૂન પ્લાન લઈને આવે છે, અને જૂન પ્લાનના આધારે જે છે શું કરવામાં આવે છે, જૂન પ્લાનના આધારે ભારતમાં ભાગલા કરવાની વાત છે. તો પછી આ જે છે કાયદો પસાર કરવામાં આવે છે. બ્રિટિશ સંસદમાં ખરડો 18 જુલાઈ 1947ના બ્રિટિશ સમ્રાટ જે છે એના ઉપર સ્વીકૃતિ કરે છે, અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાન નામના 2 દેશો બને છે. પણ એકચ્યુઅલીમાં એક્ટ હતો શું, એની આપણે વાત કરવી છે. તો ધ્યાન આપજો, 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને એક સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. એટલે ભારત જે છે ઇન્ડિપેન્ડન્ટ બની જશે અને સોવરેન બનશે. એટલે કે ભારત આજથી પોતાની બધી બાબતો પોતાની રીતે નક્કી કરશે. અહીંયા ચોખ્ખું એ પણ કહેવામાં આવ્યું કે ભાઈ આનાથી જે છે ભારતના ભાગલા થશે, અને બ્રિટિશ કોમનવેલ્થમાં જે છે એને અલગ થવાનો, જોડાવાનો. બ્રિટિશ કોમનવેલ્થનો મતલબ શું થાય કે જે દેશો બ્રિટિશ હકુમત હેઠળ હતા એમનું એક યુનિયન છે, વોટ્સઅપ ગ્રુપ કહેવાય. તો એમાં રહેવું છે કે નથી રહેવું એમની ઈચ્છા. જેમ કે અમેરિકા ના પાડે છે અમે કોમનવેલ્થનો પાર્ટ નથી, પણ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આવા દેશો કહે છે કે અમે છીએ. તો ભારત પણ જે છે હજુ પણ કહે છે અમે કોમનવેલ્થનો પાર્ટ છીએ. તો રહેવું કે ના રહેવું આપણે પર છોડવામાં આવ્યું. તો એટલા માટે કહેવામાં આવ્યું કે બ્રિટિશ કોમનવેલ્થ જે છે એનો પાર્ટ રહેવું કે ના રહેવું એ તમે નક્કી કરશો. સાથે જે છે એ પણ કહેવામાં આવ્યું કે જે વાઇસરોયની ઓફિસ છે નાબૂદ થશે, એટલે વાઇસરોયની જરૂર નથી. પણ પાછું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ ઊભું કરવામાં આવ્યું. તો લોર્ડ માઉન્ટ બેટનને પહેલા ગવર્નર જનરલ બનાવી દીધા આપણે. પછી આગળ જતા જે રાજાજી ફોર્મ્યુલાવાળા રાજાજી છે એમને એક પહેલા ભારતીય જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બને, એકમાત્ર વ્યક્તિ બને. પછી તો આ પદ આપણે નાબૂદ કર્યું છે. તો ધ્યાન રાખજો, આ પણ જોગવાઈ આના અંતર્ગત જ હતી. અમને શપથ કોણ લેવડાવશે?
કોણ પદ આપશે? તો બ્રિટિશ રાજા જે છે એ પદ આપશે. સાથે આ એક્ટમાં બીજી શું વાત કરવામાં આવી? આ જે છે એક્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે તે 2 વર્ચસ્વની બંધારણ સભાઓને તેમના સંબંધિત રાષ્ટ્રો માટે કોઈ પણ બંધારણ ઘડવા, અપનાવવા, સ્વતંત્રતા અધિનિયમ સહિત બ્રિટિશ સંસદના કોઈ પણ અધિનિયમને રદ કરવાની સત્તા આપે છે. તો અંગ્રેજો આ કાયદો પસાર કરીને શું કીધું? તમે 2 દેશો આઝાદ, હવે તમારે જેવું બંધારણ બનાવવું એવું બનાવો, તમારા મારા જે કાયદા લાગુ કરવા હોય તોય કરો, ના કરવા હોય તો જે છે રદ કરો, તમારી પાસે પૂરી સત્તા છે. સાથે એક પણ કહેવામાં આવ્યું કે ભાઈ નવા બંધારણનો મુસદ્દો ઘડવા, લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી તેમણે બંને પ્રભુત્વની બંધારણ સભાઓને પોતપોતાના પ્રદેશો માટે કાયદા ઘડવાની છૂટ આપવામાં આવી. કેમ કે આપણે જ્યારે આઝાદ થયા ને ત્યાં સુધી આપણે બંધારણ નહોતું બનાવ્યું, કેમ કે પાકિસ્તાન વાળો પ્રશ્ન સોલ્વ કરતા આપણે. તો એવું પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તમારું પોતાનું બંધારણ ના બને ત્યાં સુધી અમારા કાયદા ચાલુ રાખવા હોય તો પણ રાખી શકો, તમારે નવા કાયદા બનાવવા હોય તો બનાવી શકો. આ બધી છૂટ આપણને આપવામાં આવી. સાથે અહીંયા કહેવામાં આવ્યું કે ભારતના જે સેક્રેટરી ઓફ સ્ટેટ જે છે, એટલે કે વાઇસરોય ગયા, તો આપણે SOS નો હોદ્દો જે આગળ ભણ્યા છે ને, હિન્દના વજીર, તો આ હિન્દના વજીરનો હોદ્દો પણ નાબૂદ કરવામાં આવ્યો. અને સેક્રેટરી ઓફ સ્ટેટને જે છે, કોમનવેલ્થને જે છે, એમના જે પણ કામો હતા, એટલે અત્યાર સુધી આ શું કરતા? ભારતીય બાબતોના મંત્રી હતા ને, હવે જે છે સીધું કોમનવેલ્થમાં એક જે છે સેક્રેટરી હતા, એમને ટ્રાન્સફર કરી દીધા કામો. બીજું કે અહીંયા કહેવામાં આવ્યું કે બ્રિટિશ પેરામાઉન્ટીસી છે, એટલે કે ભાઈ ભારતનું અંદર બ્રિટિશ સર્વોપરિતા છે એ ખતમ કરવામાં આવે છે. આજથી જે છે ભારતના જે પ્રાંતો છે એ પણ આઝાદ, ભારતના દેશી રજવાડા છે, આદિવાસી વિસ્તારો બધા આઝાદ. સાથે જે છે અહીંયા એ પણ કહેવામાં આવ્યું કે ભારતના જે છે દેશી રજવાડા, એમને જે છે ભારત સાથે રહેવું હોય તો પણ રહી શકે, પાકિસ્તાન સાથે જવું હોય તો પણ જઈ શકે, પોતે આઝાદ રહેવું હોય તો પણ રહી શકે, એમની પોતાની ઈચ્છા. એટલા માટે એમને ભારત સંઘમાં જોડાવું, પાકિસ્તાનમાં જોડાવું કે આઝાદ રહેવું, એમને છૂટ આપવામાં આવી. સાથે બીજી બાબતો શું હતી કે નવા બંધારણની રચના ના થાય ત્યાં સુધી જે છે 1935ના ભારત સરકાર અધિનિયમ દ્વારા જે છે રાજ કરવું અથવા શાસન કરવું, બરાબર ને, વહીવટ ચલાવવો હશે તો 1935ના એક્ટ મુજબ જે છે વહીવટ ચાલશે. એનો મતલબ છે કે 1947 ફક્ત જે છે સત્તા હસ્તાંતરણનો એક્ટ હતો, એમાં કોઈ વહીવટી બાબતો લખેલી નહીં. વહીવટી બાબતો શેમાં લખેલી છે? 1935ના એક્ટમાં જ છે, જે વિશિષ્ટ રૂપે જે છે બંધારણ છે આપણું, એવું કહી શકો તમે. 70% ભાગ તો જે છે અહીંયાથી જ છે. સાથે એ પણ કહેવામાં આવ્યું કે તમારે કોઈ ફેરફાર કરવા હોય એમાં 1935ના એક્ટમાં તો પણ કરી શકશો, તમે તમારી રીતે વહીવટ કરો, તમારે કાયદા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. સાથે એ પણ કીધું કે બ્રિટિશ રાજાને જે વીટોના અધિકારથી વંચિત રાખ્યા તથા તેમને મંજૂરી માટે અમુક બિલોને અનામત રાખવા માટે પૂછ્યા, પરંતુ અધિકાર ગવર્નર જનરલ માટે આરક્ષિત હતો. એનો સીધો મતલબ છે કે ઇટ ડિપ્રાઇવ ધ બ્રિટિશ monarch of his right to veto bill or ask for reservation of certain bill for approval, but the right was reserved for the governor general. The governor general would have full power to assent to any bill in name of his majesty. એટલે કે રાજાના નામે જે છે ગવર્નર જનરલ પર પાસે જે છે વીટો પાવર રહેશે, એ જે છે એ પાવરની યુઝ કરશે. પણ આપણને ખબર છે આ ગવર્નર જનરલનો હોદ્દો ક્યાં સુધી રાખીશું આપણે? જ્યાં સુધી આપણે આપણું બંધારણ નહીં બનાવીએ ત્યાં સુધી. એટલા માટે જ્યારે આપણે બંધારણ બનાવીએ છીએ તો આપણે નવું સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ, આ ગવર્નર જનરલ વાળી સિસ્ટમ આપણે કાઢી નાખીએ છીએ. તો આઈ હોપ આટલી સુધી ક્લિયર. બીજું છે કે ભાઈ ગવર્નર જનરલ અને પ્રાંતીય ગવર્નરના રાજ્યોના બંધારણીય વડા તરીકે નિયુક્ત કર્યા, તેમને તેમના કાર્ય બાબતમાં મંત્રી પરિષદની સલાહ પર કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યા. એનો મતલબ કે ગવર્નર જનરલ અને પ્રાંતોના જેટલા પણ અલગ અલગ પ્રાંતો હતા, બ્રિટિશ 11 પ્રાંતો, તો એમના પણ જે છે પ્રાંતોના જે છે ગવર્નર નિમવામાં આવ્યા અને એમને પણ મંત્રીઓની સલાહ મુજબ જે છે કામ કરવાની છૂટ આપવામાં આવી. સાથે સાથે એ ડ્રોપ ધ ટાઇટલ ઓફ એમ્પરર ઓફ ઇન્ડિયા ફ્રોમ ધ રોયલ ટાઇટલ ઓફ ધ કિંગ ઓફ ઇંગ્લેન્ડ, એટલે કે ઇંગ્લેન્ડના રાજા હતા એને ભારતના રાજા કહેવામાં આવતા, તો આ ટાઇટલ હટાવી દેવામાં આવ્યું, કેમ કે હવે આઝાદ ભારત આઝાદ છે. સાથે અહીંયા જે પણ સિવિલ સર્વિસની જે છે પોસ્ટ હતી, એ રિઝર્વેશન હતા, એ બધા રોકી દેવામાં આવ્યા અને સિવિલ સર્વિસના જે પણ મેમ્બરો છે એમની એપોઇન્ટમેન્ટ જે છે જે 15 ઓગસ્ટ 1947 પહેલાં થઈ, એમને જે છે બધા બેનિફિટ આગળ ચાલુ રાખવામાં આવ્યા, પણ હવે પછીની જે પણ પોસ્ટો જે છે એ ખતમ કરી દેવામાં આવી. સીધી વાત શું છે કે ભાઈ હવે જે છે ભારતમાં જે પણ સિવિલ સર્વિસની જે છે ભરતી થશે એ ભારતીય કાયદાઓ મુજબ થશે. હવે આ 1947 એક્ટ પહેલાં જે છે થઈ ચૂક્યું 1935ના એક્ટ પ્રમાણે એ ચાલુ રહેશે. તો ધ્યાન રાખજો, ભરતી કયા એક્ટ મુજબ થશે? 1935ના એક્ટ મુજબ થશે, ધ્યાન રાખજો. બાકી બધું જે છે આગળના કાયદાઓ રદ થઈ જશે અને જ્યારે નવેસરથી ભારત પોતાના કાયદા લઈને આવશે ત્યારે આ ભરતી સ્ટાર્ટ કરશે. પણ જે લોકો રિક્રુટ થઈ ચૂક્યા છે એમને આનો લાભ મળશે.
તો આમ જોવા જતા આ કાયદો જે છે બહુ મોટો લાગે છે ને તમને, તો 14-15 જે છે ઓગસ્ટની મધ્યરાત્રિ આપણે આઝાદ થયા, બે નવા જે છે દેશો બની ગયા, લોર્ડ માઉન્ટબેટન ભારતના નવા ડોમિનિયનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા, જવાહરલાલ નહેરુ જે છે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા, 1946ની અંદર બંધારણ સભા ભારતના પ્રભુત્વની સંસદ પણ બની. સંસદ કેમ બની? કે એણે જે છે આઝાદ ભારત માટે કાયદા બનાવવાનું સ્ટાર્ટ કર્યું, તે કામચલાઉ સંસદ તરીકે પણ એની શરૂઆત થઈ. ક્લિયર છે? તો આ જે છે, અને ત્યાર પછી આ જે ઇન્ટરિમ ગવર્મેન્ટ બને છે, તો આ બધા વિશે આપણે ભણીશું આગળ. પણ ધ્યાન રાખજો ખાસ કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણે જે છે પહેલી કેબિનેટ બનાવી, પણ જ્યારે આપણે બંધારણ સભાની ઇલેક્શન કર્યું ને, તો બંધારણ સભાના ઇલેક્શન પહેલા જે છે જે લોકો ચૂંટાયા, જેમ કે આપણે જેને વચગાળાની સરકાર બોલીએ છીએ, આઝાદી પહેલા આપણે વચગાળાની સરકાર બની 1946માં, ધ્યાન રાખજો 1946માં. તો એ વખતે જે છે વાઇસરોયનું પદ તો હતું ને, આપણે આઝાદ નહોતા, તો વાઇસરોય કોણ હતા? માઉન્ટબેટન. જો એના પહેલા વેવેલ હતા, વેવેલને જે છે પાછા લઈ ગયા અને ત્યાર પછી માઉન્ટબેટનને મોકલ્યા. પછી સેના અધ્યક્ષનું પદ હતું કમાન્ડર ઇન ચીફ, તો એ જે છે ક્લોડ જે છે એ સેના અધ્યક્ષ હતા. ત્યાર પછી જે વાઇસ પ્રેસિડેન્ટ, જેને આપણે અત્યારે વડાપ્રધાન બોલીએ છીએ, પણ એ વખતે શું હતું? વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો હતો, જે જવાહરલાલ નહેરુ તમને દેખાય છે. પછી એગ્રીકલ્ચર જે છે, કૃષિ ખાતું રાજેન્દ્ર પ્રસાદને આપ્યું હતું. કોમર્સ જે છે ઇબ્રાહિમ ઇસ્માઇલ જે છે એમને આપ્યું હતું. ડિફેન્સ જે છે બલદેવસિંહ, ફાઇનાન્સ છે લિકાયત અલી ખાન, એજ્યુકેશન સી રાજગોપાલચારી, હેલ્થ જે છે એ ગજનફર અલી ખાનને, પછી હોમ અફેર વલ્લભભાઈ પટેલને, લેબર જે છે જગજીવન રામને, કાયદો જે છે જોગેન્દ્રનાથ જે છે મંડલને, ત્યાર પછી રેલવે જે છે અબ્દુલ રબ નિસ્તર, અને વર્ક માઇન્સ છે CH બાબા. તમને થશે કે બાબા સાહેબ નથી, તો આ એકચ્યુઅલીમાં વચગાળાની સરકાર છે. અને ત્યાર પછી જ્યારે ભારત આઝાદ થાય છે, તો આપણે નવેસરથી જે છે જે પહેલી ગવર્મેન્ટ બનાવીએ છીએ, આ પહેલી ગવર્મેન્ટમાં જવાહરલાલ નહેરુ જે છે પ્રાઇમ મિનિસ્ટર બને છે, વિદેશ મંત્રી બને છે, કોમનવેલ્થ મંત્રી બને છે અને વિજ્ઞાન મંત્રી બને છે. વલ્લભભાઈ પટેલ જે છે એ હોમ મિનિસ્ટ્રી સંભાળે છે, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ અને રાજ્ય બાબતના મંત્રી હોય છે. રાજેન્દ્ર પ્રસાદ ફૂડ અને એગ્રીકલ્ચર, મૌલાના અબુલ કલામ જે છે એ એજ્યુકેશન, ડોક્ટર જ્હોન મથાઈ રેલવે અને ટ્રાન્સપોર્ટ, સરદાર બલદેવસિંહ ડિફેન્સ, જગજીવન રામ લેબર, CH બાબા કોમર્સ, રફી અહેમદ કિદવાઈ જે છે કમ્યુનિકેશન, રાજકુમારી અમૃત કૌર જે છે હેલ્થ, ડોક્ટર BR આંબેડકર અહીંયા તમે જોઈ શકો કાયદા મંત્રી છે, RK સન્મુખમ શેટ્ટી જે છે એ આપણા નાણાં મંત્રી છે, પહેલું બજેટ જે છે એમણે રજૂ કર્યું છે. શ્યામા પ્રસાદ મુખર્જી જે છે ઇન્ડસ્ટ્રી અને સપ્લાય, NV ગડગેર જે છે વર્ક માઇન્સ અને પાવર. તો આવી રીતે જે છે આપણું પહેલું મંત્રીમંડળ બને છે. તો પરીક્ષામાં તમારે ખાસ તૈયાર કરવાનું વચગાળાની સરકાર અને પ્રથમ સરકાર. તો પ્રથમ સરકાર આવી રીતે બને છે, આ બધા મંત્રી હોય છે, બરાબર. જ્યારે વચગાળાની સરકાર બને એમાં કયા મંત્રી હોય છે મેં તમને શીખવાડ્યા. તો અત્યારે આપણે જે છે શું ભણ્યા છે, બરાબર. તો આના પછી જે છે આ 1947નો જે એક્ટ છે એનાથી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ કે 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ બાબતે કયા વિધાન સાચા છે. આ અધિનિયમ દ્વારા વાઇસરોયનું પદ નાબૂદ થયું. આ અધિનિયમે દરેક રાજ્ય ભારત અને પાકિસ્તાન માટે ગવર્નર જનરલની જોગવાઈ કરી. એ ગવર્નર જનરલની નિયુક્તિ અંગ્રેજ રાજા રાણી દ્વારા કરવામાં આવી. આ અધિનિયમે ભારત માટે રાજ્યના સચિવને ચાલુ રાખ્યા. તો જો આપણે 1947નો એક્ટ ભણ્યા, આ એક્ટ જે છે ભારત અને પાકિસ્તાનને આઝાદી આપે છે. તો આપણે શું કર્યું? વાઇસરોયનું પદ પણ નાબૂદ કર્યું અને જે SOS નું પદ હતું એ પણ નાબૂદ કર્યું. તો ચોથું વાક્ય વાંચો, શું લખ્યું છે કે અધિનિયમે ભારત માટે રાજ્યના સચિવને ચાલુ રાખ્યા. ભાઈ ચાલુ નથી રાખ્યા, રદ કરી દીધું છે. વાઇસરોયનું પદ નાબૂદ કર્યું છે, તો એ સાચું છે. તો એટલા માટે આપણા જવાબમાં 1 હોવું જોઈએ પણ 4 ના હોવું જોઈએ. તો અહીંયા 4 છે તો ખોટું છે, અહીંયા પણ 4 છે ખોટું છે, અહીંયા પણ 4 છે ખોટું છે. તો જવાબ શું આવશે? 1 2 3. અધિનિયમે ભારત અને પાકિસ્તાન બંને માટે ગવર્નર જનરલની વાત કરી. તો ભારતના જે છે કોણ બની ગયા? માઉન્ટબેટન. અને જે છે પાકિસ્તાનના કોણ બન્યા? કમેન્ટ કરો. ગવર્નર જનરલની નિયુક્તિ અંગ્રેજ રાજા રાણી દ્વારા કરવામાં આવતી, એ પણ સાચું છે. તો પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય વાક્યો અહીંયા સાચા છે. તો ઓપ્શન નંબર C જે છે અહીંયા સાચો જવાબ બને. પછી જુઓ, 1946માં રચવામાં આવેલી વચગાળાની સરકારમાં કાર્યકારી પરિષદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ઉપપ્રમુખ તરીકે જે છે કોણ હતા? મેં તમને હમણાં વચગાળાની સરકાર શીખવાડી. એમાં જે છે વાઇસરોય જે છે વેવેલ, પછી માઉન્ટબેટન બને છે. સેના અધ્યક્ષની પણ વાત કરી અને વાઇસ જે છે ને શું કહેવાય ને વાઇસ પ્રેસિડેન્ટની વાત કરી. જે વડાપ્રધાન સમકક્ષ હોદ્દો તે કોણ હતા? આપણા જવાહરલાલ નહેરુ. અને જવાહરલાલ નહેરુ આ પદ ઉપર હતા ને, એટલે જીન્ના કહેતા કે ભાઈ આમનાથી તો જે છે હું નીચેના પદ પર તો ના બેસું, એના સમકક્ષ પણ ના બેસું. તો આવી પરિસ્થિતિમાં જે છે બેસવું.
એમણે શું કીધું કે હું આમની સમકક્ષ પણ ના બેસું, આમની નીચે પણ ના બેસું, મારે તો આમનાથી ઊંચો હોદ્દો જોઈએ. તેમનાથી ઊંચો હોદ્દો શું હતો ભારતમાં? વાઇસરોયનો હોદ્દો. તો માઉન્ટ બેટન કે મારી જગ્યાએ બેસી જાઓ પછી. તો એમણે જે છે આ પદ સ્વીકાર્યું નહીં. આગળ 1947 એક્ટનો એક બીજો જે છે પ્રશ્ન હું તમને અહીંયા મૂકું છું કે તેના દ્વારા વાઇસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરી. તો બિલકુલ સાચું છે ને, પહેલું વાક્ય સાચું છે. તો આપણા જવાબમાં પહેલું હોવું જોઈએ. તો બાકીના બધા જે છે આપણે શું કહીએ, કાઢી નાખીએ. બીજું જુઓ, ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજા દ્વારા સત્તાધારી મંત્રીમંડળના સલાહ સૂચન અનુસાર કરવામાં આવતી, એ પણ સાચું છે. ત્રીજું છે, આ અધિનિયમે ભારતના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા માટેની સ્વતંત્રતા આપી હતી, એ પણ સાચું છે. અને આ અધિનિયમ હેઠળ 1950 સુધી જાહેર સેવકોની નિમણૂક ચાલુ રાખવામાં આવી. હમણાં જ ભણ્યા આપણે કે 1947ની જે છે અંદર આ જાહેર સેવકોની નિમણૂક જે છે કેન્સલ કરી દીધી કે 15 ઓગસ્ટ 1947 પહેલા હતા એ ચાલુ, અને પછી નહીં થાય. એટલે આ વાક્ય તો ખોટું છે. તો ચોથું વાક્ય અહીંયા ખોટું છે. તો જવાબ શું આવશે? 1, 2, 3. પહેલું, બીજું અને ત્રીજું અહીંયા સાચું છે. એકવાર ફરીથી જોઈ લેવાનું ક્વેશ્ચન, બરાબર? આગળ વધો. તો આ થઈ ગયા આપણા 1947ના સુધીના જે છે ક્વેશ્ચનો. હવે આના પછીના જે ક્લાસમાં આપણે બંધારણ સભાની વાત કરીશું. બહુ જબરજસ્ત જે છે કોન્સેપ્ટ છે બંધારણ સભાનો. એક જ વાર ભણજો, સરસ મજાથી ભણજો અને પરીક્ષામાં જે છે કોન્ફિડન્ટલી જે છે પ્રશ્નનો આન્સર લખી શકશો. ચલો, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. જો વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો. અને બીજું ખાસ તમારા માટે જે છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે પોલીસનો એકડોની જે છે ટેલિગ્રામ ચેનલ, પોલીસનો એકડોની વોટ્સએપ ચેનલ પણ મૂકેલી છે, જેમાં તમારી સાથે આપણે નાની મોટી ડિટેલ શેર કરતા રહીશું. કોઈ લાઈવ ક્લાસ લેવા હોય તો એની જે છે તમને ત્યાં જે છે માહિતી મળશે. તો એમાં અવશ્ય જોડાઓ. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.